અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર અને જોખમી હોર્ડિંગ્સ મુદ્દે જાહેરહિતની અરજી પર આજે સુનાવણી થઈ। હાઈકોર્ટના આદેશ બાદ એએમસીએ સોગંદનામું રજૂ કર્યું છે। 34 ટીમો બનાવી અમદાવાદમાં લાગેલા હોર્ડિંગ્સનું ચેકિંગ કરવામાં આવ્યું। અમદાવાદમાં કુલ 2136 હોર્ડિંગ્સ લાગેલા હતા અને 2075 હોર્ડિંગ્સ સ્ટેબલ અને સુરક્ષિત હોવાની વાત એએમસીએ કરી છે। આ સાથે જ કહ્યું છે કે 12 પૈકી 9 જોખમી હોર્ડિંગ્સ હટાવી લેવાયા છે। 49 જગ્યા પર કોઈ હોર્ડિંગ્સ નથી લગાવવામાં આવેલા અને 74 ગેરકાયદે હોર્ડિંગ્સને દૂર કરવામાં આવ્યા છે। આજે જે રિપોર્ટ રજૂ કર્યો એની અંદર માત્ર ફિગરો આપવામાં આવી। એની અંદર 2136 બોર્ડનો સર્વે કરવામાં આવ્યો। એમાંથી 20,075 સ્ટેબલ છે એવો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો અને 34 ટીમો કોર્પોરેશને બનાવીને આખા અમદાવાદ શહેરના બોર્ડનું આટલા વર્ષોની અંદર પહેલી વાર ઇન્સ્પેક્શન કર્યું ફિઝિકલી। એમાંથી 74 જેટલા બોર્ડ એમને ઇલીગલ લાગ્યા એમણે દૂર કર્યા છે। જો આ પીઆઈએલ ના થઈ હોત તો આ બોર્ડ રિમૂવ ના થયા હોત।